ફરજિયાત મતદાનનું એક ઐતિહાસિક પગલું ગુજરાત સરકાર ભરવા જઈ રહી છે અને એક ઐતિહાસિક પહેલ ગુજરાત સરકારે દેશભરમાં કરી છે, ત્યારે આ વિશે જ આપણી વચ્ચે વાત કરવા ઉપસ્થિત છે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી. મોદીજી, સ્વાગત છે આપનું. મોદીજી, ખાસ કરીને ઐતિહાસિક પહેલ આપે કરી છે, ગુજરાતે એક ઇનિશિયેટિવ લીધું છે. શું જરૂર લાગે છે આ પ્રકારની ફરજિયાત વોટિંગની સિસ્ટમ દાખલ કરવાની? બધા દર્શકોને ખબર હશે કે આપણા દેશમાં જ્યારે જ્યારે ચૂંટણી થાય છે એ દિવસે સાંજે ચર્ચા કલાકો સુધી, એના 24 કલાક ચેનલવાળા 24 કલાક એક જ ચર્ચા કરતા હોય છે. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં ગામડામાં એમ કે તાવડો કૂટતા હોય છે. કયો? મતદાન ઓછું કેમ થયું છે, મતદાન ઓછું થવા માટે જવાબદાર કોણ છે, મતદાર આમ કેમ થાય છે, વગેરે વગેરે બધું જાત જાતનું બધું આવે છે. ઘણીવાર શું હોય છે કે પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે વિદ્યાર્થીઓ એ દિવસે નક્કી કરતા હોય છે કે બસ આવતા વર્ષે મારે પહેલા જ દિવસે વાંચવાનું ચાલુ કરવું છે. એમ આપણે ત્યાં પણ મતદાનના દિવસે બધી ચર્ચા થાય અને પછી વિષય ભૂલાઈ જાય છે. કોકે તો ચિંતા કરવી જોઈએ. બીજી બાબત આ છે કે આપણા દેશમાં અત્યાર સુધી મતદાનમાં શું હતું? મતદાનમાં આપણે ત્યાં અત્યાર સુધી લોકશાહીમાં એક પાયો કાચો હતો. કારણ તમે મતદાનમાં માણસોને પસંદગી કરવા માટે તો તક આપો છો, પણ ના પસંદગી માટે કોઈ તક આપતા નથી. એટલે માનો કે 15 લોકો ઊભા રહ્યા તો તમારે મતદાન કરવા જાઓ તો 15માંથી તમારે પસંદ કરવા જ પડે. પણ માનો કે તમને 15 ગમતા નથી તો શું ભાઈ? આ એવો કાયદો છે કે જે તમને 15 પસંદ ના હોય તો તમને નકારાત્મક વોટ આપવાનો અધિકાર છે. એક એવું બટન છે કે જે એમ કે ભાઈ મને આમાં એક ભાઈ પસંદ નથી, એક પાર્ટી પસંદ નથી, એક નીતિ રીતિ મને પસંદ, મારો વાંધો છે. આ દેશના મતદારને એનો ગુસ્સો વ્યક્ત કરવાની તક મળવી જોઈએ કે નહીં? આ દેશના મતદારને એની નારાજગી વ્યક્ત કરવાની તક મળવી જોઈએ કે નહીં? આ નારાજગી વ્યક્ત કરવા માટેની, ગુસ્સો વ્યક્ત કરવા માટેની, વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આ બિલ મતદારને તક આપે છે અને એના કારણે આ બિલની જરૂરિયાત છે. બીજી એક કમનસીબી દેશની એવી છે કે આપણી ચૂંટણીઓ લગભગ રાજકીય પક્ષો આધારિત અથવા રાજકીય પક્ષો કેન્દ્રિત બની ગઈ છે. દેશની જનતા રાજકીય પક્ષોમાં વહેંચાઈ ગઈ છે. એક મોટો વર્ગ છે જે કોઈની જોડે જોડાયો નથી, જેને માત્ર દેશની જ ચિંતા છે. જેને દેશની ચિંતા છે એ જેટલો વધારે સક્રિય થાય એટલો વધારે લાભ થાય. જે કોઈનો કંઠી બાંધેલ નથી, બિલકુલ ન્યુટ્રલ છે. ક્ષીરનો જેને વિવેક છે, જેની લાગણીઓ છે, પરંતુ ઉદાસીન થઈ ગયો છે, એ જો મેદાનમાં આવશે તો હું માનું છું કે દેશની લોકશાહી મતદાર કેન્દ્રી બનશે. અને આવશ્યકતા છે દેશની લોકશાહી જે રાજકીય પક્ષો કેન્દ્રી બની ગઈ છે, નેતાઓ કેન્દ્રી બની ગઈ છે, એને મતદાર કેન્દ્રી બનાવવી જોઈએ. ગુજરાતનું આ પગલું આ વ્યવસ્થાથી સમગ્ર લોકતંત્ર મતદાર કેન્દ્રી બનશે, મતદારનું મહાત્મ્ય વધશે, મતદાર નિર્ણાયક બનશે. બીજી એક કમનસીબ એવી છે કે આજે 100માંથી 50 લોકો વોટ આપે અને 50માંથી પણ 5 લોકો ઊભા હોય તો થોડા થોડા વહેંચાઈ જાય અને જેને 20 કે 22 વોટ મળી જાય એ સત્તામાં આવી જાય. 80-82 લોકો એવા હોય છે કે જે આ નિર્ણયના ભાગીદાર જ નથી. શું આ લોકશાહી સારી સ્થિતિ છે? અને તેથી પણ જરૂરી છે કે નિર્ણય કરવામાં ભાગીદારી વધવી જોઈએ. ત્રીજું એક દૂષણ એવું આવ્યું છે, સમાજમાં એક એવો વર્ગ ઊભો થઈ રહ્યો છે કે જેને કોઈ જવાબદારી જ નથી. ડ્રોઈંગ રૂમમાં બેસીને દુનિયાભરની ચર્ચા કરે, લોકોને સલાહ આપે, બસમાં, ટ્રેનમાં, હોટલમાં મન ફાવે એમ બધું બોલ્યા કરે. પણ એને પૂછો ભાઈ તમે વોટ આપવા ગયા હતા? તો ના, કે હું તો વોટ ના આપું. આવો ભાવ હોય છે. તમે જોયું છે મુંબઈમાં જ્યારે આતંકવાદીઓ હુમલો કર્યો ત્યારે બધા સરસ રૂડાળા કપડાં પહેરી લોકો મીણબત્તીઓ લઈને નીકળી પડ્યા હતા. આખી દુનિયાને રસ્તો બતાવતા નીકળ્યા હતા. પણ મતદાન આવ્યું તો માંડ 20-22-25% મતદાન થયું. મત આપવા જ ના ગયા. આ દેશ માટે જો આપણને ચિંતા નહીં હોય તો આ દેશનું શું થશે? તેથી મતદાન કેન્દ્રી લોકતંત્ર વિકસવું જોઈએ. બીજી એક મહત્વની બાબત છે, દરેક વખતે ચૂંટણીમાં ખર્ચ ઘટવો જોઈએ એની ચર્ચા થાય છે. ચૂંટણીમાં ખર્ચ શેના માટે થાય છે? તો મતદારો મતદાન કરે એના માટે ખર્ચ થાય છે. મતદારો મત પરિવર્તન કરે એના માટે કોઈ ચૂંટણીના 10 દાડામાં નથી થતું હોતું. એ તો 5 વર્ષ સુધી તમે શું કામ કર્યું છે, તમારી આબરૂ કેવી છે, તમારી છબી કેવી છે, તમારી નીતિઓ કઈ છે, એના આધારે નક્કી થાય છે.
પણ મતદાન કરવા જાય એના માટે જ મોટા ખર્ચા થાય છે. આ ખર્ચા ઘટાડવામાં આ કાયદો મોટામાં મોટું કામ કરશે. બીજું, ખર્ચા થાય એટલે પૈસા ક્યાંથી આવે? બધા જાણે છે કે કાળા ધનનો પ્રભાવ ચૂંટણીમાં રહે છે, અને ચૂંટણીમાં જે કાળા ધનનો પ્રભાવ રહે છે એ કાળા નાણાંનો પ્રભાવ દેશના અર્થતંત્ર પર પણ ઊભો થાય છે. આ દેશના અર્થતંત્રને જો કાળા નાણાંથી બચાવવું હોય, માલેતુ જારોથી દેશના લોકશાહીને બચાવવું હોય, તો સારામાં સારો ઉપાય છે કે મતદાનની આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તેથી ગુજરાતનું આ પગલું માલેતુ જારોથી લોકતંત્રને મુક્ત કરાવશે, કાળા નાણાંથી લોકશાહીને બચાવશે, આ સામાન્ય નાગરિકની તાકાત વધારનારું બનશે. મોદીજી, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની તો વાત આપણે ગુજરાત સરકાર લાવી જ રહી છે, ફરજિયાત મતદાન. પરંતુ શું આપ માનો છો કે વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં પણ શું ફરજિયાત મતદાન જરૂરી છે કે એ બાબતે શું આપ માનો છો? ગુજરાત સરકાર આ બિલ લાવવાની છે વાત જ્યારથી બહાર આવી છે, ટીવી મીડિયામાં પણ ખાસી પોઝિટિવ ડિબેટ થઈ રહી છે. જે ટીવીવાળાઓએ વોટિંગ કરાયા છે એમાં 90% ગુજરાતના ઇનિશિયેટિવના સમર્થનમાં મતદાન થયા છે. એનો અર્થ એ તો કે દેશ આખામાં ગુજરાતના પગલાંને આવકારવાનું વાતાવરણ બની ગયું છે. જો ગુજરાતને સફળતા મળી અને સારી રીતે ગુજરાતમાં એક ઇલેક્શન ગયા, તો તમે જો આખા દેશના લોકો એને ફોલો કરશે. અને એકવાર દેશની અંદર આ ફોલો થશે તો ભારત સરકાર ઉપર ફરજિયાત મતદાનનું દબાણ આવશે. ભારત સરકારે પણ વિધાનસભા અને લોકસભામાં ફરજિયાત મતદાનની વિચારણા કરવાનો દિવસ દૂર નહીં હોય. મોદીજી, ખાસ કરીને જે પ્રકારે નશાબંધી વિધેયકનો પણ વિપક્ષે વિરોધ કર્યો હતો, તેમ આજે આપનું એક ઐતિહાસિક પહેલ છે. વિપક્ષ એમ કહી રહી છે કે ફરજિયાત મતદાન કોઈની પર થોપી બેસાડવામાં ના આવે. આ ઉપરાંત નેગેટિવ વોટિંગનો પણ મુદ્દો ઉપસ્થિત કર્યો છે, અને એની અમલીકરણ કેવી રીતે થશે એ પણ એક પડકારજનક બાબતની વાત કરી છે. ત્યારે આપ વિપક્ષને શું કહેવા માગશો? પહેલી વસ્તુ એ કે હું વિપક્ષને કશું કહેવા માગતો નથી. મારે ગુજરાતના નાગરિકોને કહેવાનું હોય, અને મારે સામાન્ય માનવીને કહેવાનું હોય. એમના વિચારોથી રાજકીય પક્ષ એટલે એમને જ્યાં ઉપરથી જે આવે એમને કરવાનું હોય. પરંતુ એક બાબત હું તરફ ધ્યાન દોરું છું કે ઝેરી લઠ્ઠાકાંડ શરાબના લોકોને ફાંસી મળવી જોઈએ વાત અમે લઈને આવ્યા કે ભાઈ આ સેંકડો લોકોને મારી નાખે એવો લઠ્ઠાકાંડ કરનારા લોકોને ફાંસી જ હોય. કોંગ્રેસના મિત્રો અહીંયા વિરોધ કર્યો, પરંતુ દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બેઠો ગુજરાત જેવો કાયદો લઠ્ઠાકાંડવાળાઓ માટે લાવી છે. હવે મને સમજણ નથી પડતું કે ભાઈ ગુજરાત કોંગ્રેસના મિત્રોને લઠ્ઠાકાંડ કરનારા લોકોને ઝેરીલી શરાબ વેચવાવાળાને બચાવવામાં રસ શું છે? શું કારણ છે? આપણા મનમાં પ્રશ્ન ઉઠે છે. દિલ્હીની અંદર એ કરે છે કે ભાઈ ઝેરીલી શરાબવાળાને ફાંસી મળવી જોઈએ. તો કોંગ્રેસને કોઈ નીતિના આધારે વિરોધ કરતા એવું નથી લાગતું. એમના કોઈના કોઈ કારણો હશે જેના કારણે કરતા હશે. બીજી વસ્તુ, કમ્પલસરી વોટિંગનો વિરોધ કરે. મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે દુનિયાના અનેક દેશોમાં છે, અને અનેક દેશોની એમને ખબર ના હોય તો કમસે કમ એમને એ તો ખબર હોવી જોઈએ ઇટલીમાં પણ કમ્પલસરી વોટિંગનો કાયદો છે. હવે જો કોંગ્રેસના મિત્રોને ઇટલીની ખબર ના હોય તો મારે શું કરવાનું? એમને ઇટલીની તો ખબર હોવી જોઈએ કે ના હોવી જોઈએ? એ નથી એમને. આભાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી. તો આ હતા મુખ્યપ્રધાન જેમણે વાત કરી કે ઐતિહાસિક પહેલની એક ને એક દિવસ દેશમાં એક અનેરો રાજ ચીંધશે, અને ભવિષ્યમાં પણ આ એક ઐતિહાસિક પગલું જે ગુજરાતનું છે તે દેશ અને દુનિયામાં એક સીમાચિહ્નરૂપ ગણાશે. કેમેરામેન મનીષ કાડિયા સાથે કલ્પેશ રાવલ, TV9 ગાંધીનગર.